નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે, તો રાહ કોની જોવો છો? આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચે ઇબ્રાહિમપુર ગામમાં એક ગેરકાયદેસર નકલી ઈનો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અને 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ ટીમે ગેરકાયદેસર ફેક્ટરીમાંથી મોટી માત્રામાં વસ્તુ જપ્ત કરી છે, જેમાં 91,257 નકલી ઈનો પાઉચ, કાચો માલ, પેકિંગ મશીનો અને બ્રાન્ડી સ્ટીકરોનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ફરિયાદમાં જણાવ્યું હતું કે ઇબ્રાહિમપુર ગામમાં 2 વ્યક્તિઓ ગેરકાયદેસર ઉત્પાદનની આડમાં નકલી ઈનો બનાવી રહ્યા હતા, જે પછી બજારમાં અસલી તરીકે વેચાઈ રહ્યા હતા। આ પછી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી કરી હતી, ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને 2 આરોપીઓની ધરપકડ કરીને આખી ફેક્ટરી સીલ કરી દીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ 45 વર્ષીય સંદીપ જૈન અને 23 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે છોટુ તરીકે થઈ છે। બંને ઇબ્રાહિમપુર ગામના રહેવાસી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે હવે આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જેથી નક્કી કરી શકાય કે બજારમાં આ નકલી માલ ક્યાંથી સપ્લાય કરવામાં આવી રહ્યો હતો અને આ રેકેટમાં બીજું કોણ કોણ સામેલ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।